રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ 2 દિવસનો વિરામ લીધો હતો. હવે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓને મેઘરાજાએ ઘમરોળ્યા છે. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. છતાં પણ કેટલાક લોકો છે જે જીવ જોખમમાં મૂકીને કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડના ધરમપુરના કેળવણી ગામ પાસેનો આ વિડીયો છે, જ્યાં લાવરી નદી બે કાંઠે વહેતા લાવરી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ છે. કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ચોમાસામાં વહીવટી તંત્રએ લોકોને નદી નાળા પાસે ન જવાની સૂચના આપી છે, છતાં પણ લોકો છે કે જે માનતા જ નથી ને આ રીતે જીવ જોખમમાં મૂકી કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડમાં ધરમપુરમાં ભારે વરસાદને કારણે નદીઓ તોફાની બની છે. કપરાડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડાના કોચરવા અને વાંકાસને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા છે. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને કારણે 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઈ છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજુ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ 2 દિવસનો વિરામ લીધો હતો. હવે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓને મેઘરાજાએ ઘમરોળ્યા છે. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. છતાં પણ કેટલાક લોકો છે જે જીવ જોખમમાં મૂકીને કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડના ધરમપુરના કેળવણી ગામ પાસેનો આ વિડીયો છે, જ્યાં લાવરી નદી બે કાંઠે વહેતા લાવરી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ છે. કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ચોમાસામાં વહીવટી તંત્રએ લોકોને નદી નાળા પાસે ન જવાની સૂચના આપી છે, છતાં પણ લોકો છે કે જે માનતા જ નથી ને આ રીતે જીવ જોખમમાં મૂકી કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડમાં ધરમપુરમાં ભારે વરસાદને કારણે નદીઓ તોફાની બની છે. કપરાડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડાના કોચરવા અને વાંકાસને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા છે. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને કારણે 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઈ છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજુ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ 2 દિવસનો વિરામ લીધો હતો. હવે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓને મેઘરાજાએ ઘમરોળ્યા છે. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. છતાં પણ કેટલાક લોકો છે જે જીવ જોખમમાં મૂકીને કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડના ધરમપુરના કેળવણી ગામ પાસેનો આ વિડીયો છે, જ્યાં લાવરી નદી બે કાંઠે વહેતા લાવરી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ છે. કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. ચોમાસામાં વહીવટી તંત્રએ લોકોને નદી નાળા પાસે ન જવાની સૂચના આપી છે, છતાં પણ લોકો છે કે જે માનતા જ નથી ને આ રીતે જીવ જોખમમાં મૂકી કોઝવે પસાર કરી રહ્યા છે. વલસાડમાં ધરમપુરમાં ભારે વરસાદને કારણે નદીઓ તોફાની બની છે. કપરાડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડાના કોચરવા અને વાંકાસને જોડતા રસ્તાના કોઝવે પર ખાડીના પાણી ફરી વળ્યા છે. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને કારણે 40થી વધુ રસ્તાઓ પર વાહન વ્યવહારને અસર થઈ છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધી 6 થી 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વાપીમાં વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજુ પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.